રાણપુરમાં 50 વર્ષ જૂની ઓવરહેડ ટાંકી જર્જરિત થઈ ચૂકી છે। ટાંકી જર્જરિત થઈ હોવાથી ગમે ત્યારે ધરાશાયી થઈને દુર્ઘટના સર્જી શકે તેવી સંભાવના છે। જ્યારે 30 વર્ષ અગાઉ ₹25 લાખના ખર્ચે બનાવેલો ફિલ્ટર પ્લાન્ટ પણ ધૂળ ખાઈ રહ્યો છે। ગ્રામ પંચાયતે જર્જરિત ટાંકી અને ફિલ્ટર પ્લાન્ટ બાબતે સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। જર્જરિત ઓવરહેડ ટાંકીને જમીનદોસ્ત કરી નવી ટાંકી બનાવી ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવા સ્થાનિક લોકોએ માંગ કરી છે। 35,000ની વસ્તી ધરાવતા રાણપુરમાં પીવાનું પાણી વિતરણ કરવા માટે 4 ટાંકીની જરૂરિયાત સામે એકમાત્ર ટાંકી છે। તેથી ટાંકી ધરાશાયી થાય તો નાગરિકોને હાલાકી ભોગવવી પડે તેમ છે। રાણપુરમાં પીવાના પાણીની ઓવરહેડ ટાંકી મોતની જેમ ઝળુંબી રહી છે। ત્યારે ટાંકીની દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલ નાગરિકોના મનમાં ઉપસ્થિત થઈ રહ્યા છે। મારી જયારે 15 વર્ષની ઉંમર હતી ત્યારે અહીંયા આ જે ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવી છે, મારી પાછળ જે દેખાય છે એ ટાંકીને આજે 45-48 કે 50 વર્ષ જેવો સમય થઈ ગયો અને ટાંકીના પગથિયાથી માંડીને તમામ ટાંકી આખા પાયા સહિત જર્જરિત થઈ ગઈ છે। ગમે ત્યારે આ ટાંકી પડી શકે એવી પોઝિશન છે અને પડશે અચાનક અને કંઈ જાનહાનિ થાય તો જવાબદારી કોની? એટલે પ્રજામાં એક ભયનો માહોલ પણ છે। પ્લસ 10,000ની વસ્તી હતી ત્યાર પહેલા ટાંકી બનાવવામાં આવી છે। આજે 30 થી 35,000ની વસ્તી રાણપુરની થઈ ગઈ છે। વિકાસ વિસ્તર્યો છે, બરાબર। જગ્યા પણ રાણપુરની અંદર આજુબાજુ સોસાયટીઓમાં બધે વિકાસ પામ્યો છે। એ પ્રમાણે જે સુવિધાઓ મળવી પડે એ મળતી નથી। એક જ ટાંકીમાં આખા ગામને પાણી આપવામાં આવે છે, જેનાથી રોજના 6 વારા કરવામાં આવે તો પણ 6 દિવસે પાણી પંચાયત આપે છે। રાણપુરમાં આશરે 20 વર્ષ પહેલા ફિલ્ટર પ્લાન્ટનું અહીંયા કણે મૂકેલ, જે રાણપુરના લોકોને પાણીનું શુદ્ધ પાણી મળી રહે એ માટે, પણ આજ દિન સુધી હજી ચાલુ જ કરવામાં નથી આવ્યો। જ્યારથી મેકેલ છે ત્યારથી આજ દિન સુધી ચાલુ કરવામાં નથી આવેલ। બીજું કે આ પાણીની જે ટાંકી રહી હાલમાં લીકેજ છે અને બહુ વર્ષો જૂની છે। 50 થી 55 વર્ષની એની વર્ષો વીતી ગયા છે અને આજુબાજુમાં ઝુંપડપટ્ટી વિસ્તાર આવેલો છે। આજુબાજુમાં જે રહીશો રહે છે તેમાં ક્યારે આની મોટી દુર્ઘટના બને એની કોઈ શક્યતા નથી। જયારે દુર્ઘટના બને ત્યારે અધિકારી અથવા તો જે કોઈ તંત્ર જાગશે। જો રાણપુરમાં જો કોઈ પણ આ વસ્તુ બનશે તો એનો જવાબદાર કોણ? છેલ્લા 50-55 વર્ષથી આ જૂની ટાંકી છે। 3-3.5 લાખ લીટર એમાં પાણી સમાય છે અને એ ગમે ત્યારે પડી શકે છે। એના માટે બીજું કે આ ફિલ્ટર પ્લાન્ટ 20 વર્ષથી ચાલે પહેલા આપણે એનું ઉદઘાટન થયું છે અને 20 વર્ષથી બંધ જ છે। હા, ટાંકીનો ઉપયોગ કરવામાં આવે છે। આપણી પાસે ટાંકી જ એક છે। માનો કે કોઈ દુર્ઘટના ઘટી, આજુબાજુ રહીશો પણ છે, તો જવાબદારી કોની રહે? માનો કે મને સરપંચ તરીકે ચૂંટણા 2 વર્ષ થયા, સતત 2 વર્ષથી હું માંગ કરું છું। આ ખર્ચ રાણપુર ગ્રામ પંચાયત પહોંચી નહીં વળી શકે। આમાં સરકારશ્રીએ ધ્યાન દઈ અને આ તાબડતોબ બીજી ટાંકીઓ ઉભી કરવી પડશે। બાકી તો હું એમ માનું કે આ જર્જરિત છે અને પડે અને કોઈ અમારા માણસોને કે પ્રજાને કોઈ જાનહાની થાય તો એની જવાબદારી સરકારશ્રીની જ ગણાય। બોટાદ જિલ્લાનું રાણપુર શહેર આવેલું છે ને રાણપુર શહેરની અંદર અંદાજે 35,000થી વધારે વસ્તી ધરાવતું આ શહેર છે અને તાલુકો પણ આવેલો છે। ત્યારે આ શહેરના શહેરીજનોની ચિંતા કરવા માટે આજથી 20 વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા શુદ્ધ પાણી મળી રહે તેવા હેતુથી ફિલ્ટર પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે અને 50 વર્ષ પહેલા જે કહી શકાય કે મોટી ટાંકી બનાવવામાં આવી છે। પણ હાલ આ જે ફિલ્ટર પ્લાન્ટ છે એ 20 વર્ષથી મૂક્યા બાદ એક પણ વાર શરૂ કરવામાં નથી આવ્યો ને ત્યારે હાલ ધૂળ ખાઈ રહ્યો છે અને શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે। ત્યારે આ જે ટાંકી આવેલી છે એ છેલ્લા 50 વર્ષથી બનેલી ટાંકી છે। હાલ હું દ્રશ્યમાં પણ દેખાડીશ કે આ જે ટાંકી આવેલી છે તે એકદમ જર્જરિત હાલતમાં છે અને કહી શકાય કે ક્યાં કોઈ પણ સંજોગોની અંદર ધરાશાય થાય તેવી સ્થિતિ છે। ત્યારે આ ગામના ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનોએ પણ આ તાત્કાલિક અસરથી આ ટાંકી બનાવવામાં, નવી ટાંકી બનાવવામાં આવે અને સાથે સાથે લોકોએ પણ નવી ટાંકી બનાવવામાં આવે તેવી અનેક વાર રજૂઆતો કરી છે। તેમ છતાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યારે શું આ ટાંકી ધરાશય થાય અને મોટી દુર્ઘટના ઘટે તેની તંત્ર રાહમાં છે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।